નમસ્કાર દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થઈ ગયો. હવે જે ધારાસભ્યનું પદ હતું, જે ડેડિયાપાડાના જે ધારાસભ્ય હતા, હવે ધારાસભ્ય નહીં રહે. કેમ નહીં રહે મિત્રો, એના વિશે પણ આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરીને તમે આ વિડીયો અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા જે અહીંયા તમને કાળા કલરનું આ જે સબસ્ક્રાઇબ વાળું બટન દેખાય છે, તો એની ઉપર તમે ક્લિક કરી નાખજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો તમારા ઘરમાં સૌથી પહેલા મળતા રહેશે. એ માટે આ ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો, હાલમાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા છેલ્લા 1.5 મહિનાથી એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર પોતાનો જે 7 વર્ષનો જેલવાસ હતો એ જેલવાસ ભોગવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટની અંદર જે બંને અરજીઓ કરવામાં આવી હતી, આ બંને અરજીઓ પણ ગુજરાત હાઈકોર્ટે ફગાવી નાખી. હવે મિત્રો, ચૈતરભાઈ વસાવા જોડે એક જ રસ્તો કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે, પરંતુ હવે જે ધારાસભ્યનું પદ હતું એ જોખમમાં આવી ગયું. કેમ કે ધારાસભ્ય ઉપર અત્યાર સુધી 22 જેટલા ગુનાઓ દાખલ થઈ ગયેલા છે. ધારાસભ્યને આ વાત બિલકુલ ન શોભે કે 22 જેટલા ગુના એક ધારાસભ્ય કરે તો એની પાછળ એની પ્રજા પણ આવા ગુના ન કરે, એને ખાસ ધ્યાનમાં રાખી અને ગુજરાત હાઈકોર્ટે એમને જામીન નથી આપ્યા. પરંતુ હવે ચૈતર વસાવાનું જે ડેડિયાપાડાની અંદર નામ હતું, જે ડેડિયાપાડાની જે જનતા હતી, જેમને મત આપી એમએલએ બનાવ્યા હતા, મંત્રી પરિષદની અંદર મોકલ્યા હતા, એ જ ચૈતર વસાવા કે જેમની મુશ્કેલીઓ હવે વધી ગઈ. જે ડેડિયાપાડામાં જે ધારાસભ્યનું પદ હતું એ પદ હવે જોખમમાં આવી ગયું. જો આવનારા સમયની અંદર ચૈતર વસાવા જેલની બહાર નહીં નીકળે તો આ ધારાસભ્યનું પદ વધારે જોખમમાં આવી જશે. મિત્રો, હવે ધીરે ધીરે આપણને બધું ખબર પડશે કે હવે શું થશે. જો આવનારા સમયની અંદર ચૈતરભાઈ વસાવા જેલની બહાર નહીં નીકળે તો જે ધારાસભ્યનું પદ હતું, જે એમએલએ નું પદ હતું, એ પદ રદ થઈ જશે. મિત્રો, આવા સમાચાર આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહ્યા છે. બસ આજ માટે આપણે આટલું રાખીએ. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.